અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર શામળાજી નજીક બનેલા એક નવા બ્રિજમાં મોટું ગાબડું પડતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। માત્ર 2 વર્ષ અગાઉ તૈયાર થયેલા 6 માર્ગીય હાઈવેના બ્રિજની આ હાલતને જોઈને સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શામળાજી નજીક ડુંગર તોડીને જે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાં ગુરુવારે સાંજે અચાનક મોટું ગાબડું પડ્યું છે। આ ઘટનાને પગલે બ્રિજના નીચેના ભાગેથી પોપડા પડવાનું પણ શરૂ થયું હતું, જેના કારણે લોકોમાં બ્રિજ તૂટવાની દહેશત ફેલાઈ। અચાનક સર્જાયેલી આ સ્થિતિને જોતા હાઈવે ઓથોરિટીએ બ્રિજ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી નીચેના ભાગેથી ડાયવર્ટ કરવાની ફરજ પાડી। સ્થાનિકોનો આક્ષેપ છે કે હજુ તો હાઈવેનું કામ સંપૂર્ણ પૂરું પણ નથી થયું, ત્યાં બ્રિજમાં ગાબડા પડવા તે સીધો ભ્રષ્ટાચાર સૂચવે છે। આ હાઈવે પર દિવસ રાત ભારે લોડિંગ વાહનોની અવરજવર રહેશે, ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? હાલમાં હાઈવે ઓથોરિટી આ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે અને સમારકામ ક્યારે શરૂ થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે। એનું પ્રવેશદ્વાર સર્વિસ રોડ ઉપરથી નીચે સિવિલ તરફ જવાનો રસ્તો છે, એના ઉપર જ છીએ। નેશનલ હાઈવે 48 જે મુંબઈથી દિલ્હીને જોડતો છે, એ હમણાં 4-5 વર્ષ પહેલા જ આ રોડ તૈયાર થયો છે અને એ રોડ ઉપર આવડું મોટું ગાબડું, અહીંયા આવડો મોટો ભૂવો પડ્યો છે। હવે નેશનલ ઓથોરિટીનું જે સુપરવિઝન થાય છે એ સુપરવિઝન કરનારને આ નજરે નહીં પડતું હોય? હું આ શામળાજી ગામનો રહેવાસી છું। આ રોડ ઉપર રોજ હું અપડાઉન કરું છું। આ રોડ અમદાવાદ અને દિલ્હી એને નેશનલ હાઈવે છે। એના ઉપર આટલું મોટું ગાબડું પડી જાય એમાં કોઈક નેશનલ હાઈવે ઓથોરિટીની ભ્રષ્ટાચારની બૂ આવે છે। ભૂતકાળમાં પણ કેટલીક ગંભીરા બ્રિજ જેવી ઘટનાઓ ઘટેલી છે, તો આ બ્રિજ સત્વરે રિપેર કરી અને વાહનો પૂર્ણ વ્યવસ્થિત ચાલુ થાય એવી અમે ઈચ્છીએ છીએ।